નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું પરબના પીર દેવીદાસની. તો દેવીદાસ એનું નામ હતું દેવો રબારી. તો દેવા રબારીમાંથી દેવીદાસ કેવી રીતે બન્યા અને આ દેવીદાસનો સંપૂર્ણ ઇતિહાસ, એ ક્યાંના હતા, એમના પિતાજીનું નામ શું હતું, એ ક્યાંથી આવ્યા, એમનો જન્મ ક્યાં થયો, એમને ગુરુ ક્યારે મળ્યા અને એમને આશ્રમની સ્થાપના કેવી રીતે કરી, આ બધો સંપૂર્ણ ઇતિહાસને આપણે આજે જોઈશું. આપણે તો કહેવાય છે કે કોઈને ખેતરવાડી અને કોઈને ગામ ગ્રાસ. તો આકાશેથી જેની રોટી ઉતરતી એનું નામ સંત દેવીદાસ. તો કોઈ લોકો ખેતરવાડીમાંથી કમાઈને ખાતા હતા, કોઈ લોકો એમનો રાજા મહારાજા હોય, એમને ગામ ગ્રાસ હોય, ગામના ઠાકોરો હોય, ગામના રાજા હોય, એમાંથી કમાઈને ખાતા હતા. પણ કહેવાય છે કે આ દેવીદાસને કોઈ ગામ ગ્રાસે નહોતો, કોઈ ખેતીવાડી નથી, કોઈ આવક પણ નહોતી. અને કહેવાય છે કે દેવીદાસની જે ભોજનનો થાળ હતો એ આકાશમાંથી ઉતરતો હતો. તો આ હતા દેવીદાસ. અને તમે જુઓ, જ્યારે આજે આપણે કોરોનાનું તો આપણા જીવનમાં આપણે જોઈ લીધું કે કોરોના આવ્યા ને એ ટાઈમે તમે જુઓ તો માં એમ કહે કે મારા દીકરા વગર મારે ઘડીક ન ચાલે, પત્ની એમ કહે કે મારા પતિ વિના મારે ઘડીક ન હાલે. તો તમે જુઓ તો ખરા, આપણા કોરોનામાં કોઈનું સગું નહોતું. જો બાપને દવાખાનામાં દાખલ કર્યા હોય ને તો દીકરાએ બાપની ખબર કાઢવા જતા નહોતા. બીજા નંબરે જ્યારે બાપ મરી જાય તો એના ઉપર પ્લાસ્ટિક ઢાંકી દેતા હતા. તો એ ટાઈમે કોઈ પ્લાસ્ટિકનું કવર ખોલીને બાપનું મોઢું જોવા માટે તૈયાર નહોતા. અને એ ટાઈમે એક સત્ય ઘટના એવી ઘટેલી કે ચણોતર બાજુનું ગામ, ત્યાં એના પિતાજીને કોરોના થઈ ગયો અને એને હોસ્પિટલમાં દાખલ કરી દીધા. પણ જ્યાં દાખલ કર્યા 5 દિવસ થયા, ત્યાંથી પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા પિતા મૃત્યુ પામ્યા છે, તો તમે એમને લઈ જાઓ. તો અમે અહીં ઇલેક્ટ્રિક અગ્નિ સંસ્કાર કરી દઈએ. પણ આ લોકો એમને ઘરે લાવ્યા. હવે ઘરે લઈને એવી ઘટના ઘટી કે એને આ લાશને બાળી નાખી. કહું એમના મુખ ઉપર તો પ્લાસ્ટિક વીંડેલું, પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને લાશને આપતા હતા. અહીંયા એવું બન્યું, તો અહીંયા બધું પૂરું થઈ ગયું એમનું. અને પાછો 16 દિવસથી એમને મરી ગઈ. તો 16મા દિવસે ફોન પાછો ફરતી ફોન આવ્યો કે તમારા પિતાજી સલામત છે, એમને કોરોનાનો રિપોર્ટ કરે તો 0 પોઈન્ટ રિપોર્ટ આવ્યો છે, તમારા પિતાજીને ઘરે લઈ જાઓ. હવે વિચાર તો કરો, કોઈની લાશ કોઈના દીકરા સળગાવી દે. અને કોરોનાએ તો આપણને એટલું બધું શીખ્યું છે ને, તમે આપણે કહે કે મારું 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 કરીએ છીએ, તો તમારો દીકરો તમારો નથી, તમારી મા પણ તમારી નથી, તમારો બાપ પણ તમારો નથી, તમારા બાળકો પણ તમારો નથી, તમારી પત્ની પણ તમારી, કોઈ તમારે, કોને તમે મારું મારું કરી રહ્યા છો? કોરોના વખતે કોણ તમારું સગું હતું? તો આના ઇતિહાસો રચાય છે. કોરોના વખતે બાપ દીકરાનો સગો નહોતો. અને આને તો બીજાની માને, દેવો પોતે રબારી હતો, પણ એક બ્રાહ્મણની ડોશી માને જેને રક્તપિત્તની સેવા કરી છે, એનો ઇતિહાસ લખાય છે. તો આપણે જોયું ને, કોરોનામાં બધાના અભિમાન ઉતરી ગયા હતા, બધા મારું મારું કરતા હતા.
તો અભિમાન ઉતરી ગયા અને આજે પાછું ફરતી આપણને એને અભિમાન આવી ગયું છે. આપણે સુધરતા જ નથી. દેવીદાસને એક જ ઠોકર એ જ્ઞાન થઈ ગયું અને આપણને કોરોના જેવી મહાન ઠોકર વાગી એમ છતાં આપણને જ્ઞાન થતું નથી. આપણે સુધરતા જ નથી. જેમ ગાય છે ને પાણીમાં પડે ને ત્યાં સુધી એને બગૈયું દૂર રહે, પણ જ્યાં ગાય પાણીમાંથી બહાર નીકળે પછી એને બગૈયું ચોંટી પડે. એમ એ કોરોના કાળ સુધી આપણને થોડું ઘણું ભાન હતું, પણ કોરોના પૂરો થઈ ગયો પછી આપણે પાછા મારામાં વળી ગયા, મોહ માયામાં વળી ગયા. ત્યારે તો બધા વાતો કરતા હતા, કોઈ કોઈનું સગું નથી, કોઈ આમ છે ને કોઈ તેમ છે ને, કોઈના પર વિશ્વાસ ન રાખવો ને, આ તો એક માયા છે. તો માયા ક્યાં ગઈ? હવે પછી એ માયા ચોંટી ગઈ. તો મૂળ આપણે દેવીદાસનું મૂળ જોઈએ તો દેવીદાસનું મૂળ ગુજરાતમાં જ આવ્યું. જે આજે આપણે એને જે વઢિયાર ગાળો કહીએ છીએ, એ વઢિયાર ગાળાના પરમાર રબારી હતા, દેવીદાસના દાદાને. પણ અને એ ત્યાં દુષ્કાળ પડ્યો, વરસાદ ન થયો. હવે માલ ડાકરને કેવી રીતે સાચવવા? રબારી હતા એટલે એમની પાસે તો માલ ડાકર તો હોય, ગાયું હોય, ભેંસું હોય, ઘેટા હોય, બકરા હોય, પણ આ ગાયું જ વધારે રાખતા હતા. હવે આપણું તો પૂરું થઈ જાય, ગમે ત્યાંથી લોટ માગી લાવીએ, ગમે ત્યાંથી અનાજ માગી લાવીએ, પણ મૂંગા પસુડાનું ક્યાંથી પૂરું થાય? તો એટલા માટે પછી આ વઢિયાર છોડી અને અહીંયાથી નીકળી ગયા અને સૌરાષ્ટ્રની ધરતીમાં એ ટાઈમે લીલોતરી હતી. તો જે વઢિયારમાંથી જે દેવીદાસના દાદા નીકળ્યા એમનું નામ હતું દાદુબા, અને એ પછી સૌરાષ્ટ્ર તરફ એમના માલ ઢોકર સૌરાષ્ટ્રમાં લાવ્યા અને અહીંયા પછી રોકાય છે. ત્યાં મુજિયાસરમાં રોકાય છે. અને મુજિયાસરમાં ગયા પછી એમનો સ્વભાવ એટલો સરળ હતો કે લોકો એમને રહેવા માટે જગ્યા આપે છે. પોતાના પશુપાલનનું મુજિયાસરનો જે ગોચર છે, જ્યાં જંગલ છે, ત્યાં એમના પશુપાલનનું નિર્વાહ ચલાવે છે. પણ અહીંયા એવું બન્યું કે જે આ દાદુબા છે, દાદુબાઈએ મુજિયાસરમાં આવ્યા ત્યાર પછી દાદુબાઈને ત્યાં દીકરાનો જન્મ થયો અને એ દીકરાનું નામ આપ્યું પુંજાભાઈ રબારી. પણ પુંજાભાઈ રબારી એ પણ ત્યાં ગાયો જ ચરાવે છે અને પ્રભુ ભજન કરે છે. એમના પિતા પણ જો ઠેઠથી એમની ભક્તિ વારસાગત ઉતરી આવી છે. જે દાદુભાઈ રબારી હતા એ પણ ભક્ત હતા અને એમના દીકરા જે પુંજાભાઈ રબારી એ પણ ભક્ત હતા. અને અહીંયા પુંજાભાઈને એક ગાય હતી અને એ ગાય જ્યારે ચરવા જાય ને ત્યારે એક જ જગ્યાએ ઊભી રહે અને ઊભી રહીને વગણ એને દોવાની જરૂર નહીં. એના ચારે ચાર આંચળમાંથી દૂધની ધાર થાય, દૂધની ધારાવાળ થાય. તો એ ગાય દરરોજ એક જ જગ્યાએ ઊભી રહે અને એના અંદર જેટલું દૂધ હોય એ બધું દૂધ ને ત્યાં ધારાવાળ દઈ દે. ત્યારે બધાને એક ચમત્કાર જેવું લાગ્યું કે આ ગાય ઘરે દોવા દેતી ને, અને ઘરે પણ દોવા દેતી પણ થોડું દોવા દે અને બીજું દૂધ એ ગાય રાખતી હતી. અને જ્યારે કાયમ માટે આ જ જગ્યા પર ગાય આવીને ઊભી રહે ત્યારે એના આંચળમાંથી દૂધની ધારાઓ થવા માંડે. ત્યાર પછી આ મુંજિયાસરના લોકોને થયું કે પુંજાભાઈને કહે કે પુંજાભાઈ માનો કે ના માનો, અહીંયા કંઈક હોવું જોઈએ. એટલે ગાયની દૂધની ધારાવાર થાય છે કે માનો કે ના માનો, અહીંયા શિવ હોવા જોઈએ, અહીંયા શિવલિંગ હોવું જોઈએ. ત્યારે પછી બધા ગામના માણસો બધા મળે છે મુજિયાસરમાં અને આપ જે પુંજા રબારી છે એને કહે છે કે આજે આપણે એક કામ કરીએ,
જો આ ગાય છે એ અહીં આવે અને દૂધની ધારાવાર દઈ દે, એ પછી અહીં ખોદકામ કરીએ અને ત્યાં કહેવાશે કે ત્યાં ખોદવામાં આવ્યું છે, તો ત્યાં કાલેશ્વર નામનું શિવલિંગ પ્રગટ થયું છે. અને આજે પણ મુજિયાસરમાં જ્યાં આ ગાય દૂધની ધારાવાર દેતી હતી, આજે પણ તો મુજિયાસરમાં કાલેશ્વરનું શિવલિંગ આજે પણ પૂજાય છે. તો હવે પૂજાબાઈને 2 પત્ની હતી. પૂજાબાઈને આ ગાય એ શિવની ભક્ત હતી. ગાય પોતે શિવ ભક્ત હતી, એટલે શિવ પર દૂધની ધારા કરતી હતી. અને પૂજાબાઈ પણ એ પણ શિવ ભક્ત હતા. પણ હવે અહીંયા ઘટના એ કે પૂજાબાઈને 2 પત્ની, પહેલી પત્ની થઈ, પણ એનાથી એમને પહેલી પત્નીનું નામ હતું રતનબાઈ. અને રતનબાઈએ પૂજાબાઈ સાથે લગ્ન કરીને ઘણો સમય વીતી ગયો. એમ છતાં કોઈ સંતાન પ્રાપ્તિ થતી નથી. અને આને સંતાન પ્રાપ્તિ ન થવાનું, જ્યાં તમે જો કોઈ ભક્ત માણસ હોય ને એને સંતાન પ્રાપ્તિ જલ્દી ન થાય, એને કંઈક રહસ્ય પડેલું હોય છે. ત્યારે હવે રતનબાઈ કહે છે કે રબારી, એક વાત સાંભળો, સંતાન પ્રાપ્તિ થતી નથી. આજે લગ્ન કરે 11-12 વર્ષના વાણા વાઈ ગયા, આપણે સંતાન પ્રાપ્તિ થઈને તમે બીજા લગ્ન કરી લો. અને બીજી જે તમારી પત્ની આવશે ને એને હું મારી નાની બેન સમજીને રાખીશ. પૂંજાબાઈ કહે તમે ઘરમાં 2 ભેગા થાવ તો ઝઘડો થાય, પણ રતનબાઈ કહે ઝઘડો નહીં થાય, હું એને મારી નાની બેન તરીકે રાખીશ અને હું હુકમ કરું છું, મારી ઈચ્છાથી તમે બીજા લગ્ન કરો. ત્યારે કહેવાય છે કે આ પૂંજાબાઈ બીજા લગ્ન કરે છે અને એનું નામ સજનબાઈ. અને આ સજનબાઈ જે આવે છે એ પણ પ્રભુ ભક્ત. વિચાર તો કરો, આગળ જે એમની પત્ની હતી એ રતનબાઈ, એ પણ પ્રભુ ભક્ત, પૂંજાબાઈ પણ પ્રભુ ભક્ત, અને બીજા લગ્ન કરીને લાવે છે એ પણ પ્રભુ ભક્ત. પણ હવે તો આ સજ્જનબાઈ અને પૂંજાબાઈ, હવે જે રતનબાઈ હતા એમને કોઈ ગુરુ ધારણ કરેલા ન હતા, પણ યાર આ પૂંજાબાઈ ને આ સજ્જનબાઈ બંને ગુરુ ધારણ કરે છે. તો એ અને એ સજ્જનબાઈ છે એ ભટ્ટિયા શાખાના હતા. તો હવે અહીંયા એવું બને છે કે આ સજ્જનબાઈ અને આ પૂંજવ, આ બંને પતિ પત્ની જુનાગઢ જાય છે. અને જુનાગઢ ગયા પછી બંનેને આમને જયરામ બાપુનો ભેટો થાય છે. અને જયરામ બાપુ પણ કંઈ જેવો તેવો પુરુષ નહોતો, એ પણ એક જોગીડો હતો. અને ત્યાં પછી એ આવે છે પછી કહે છે કે જયરામ ભારતી, હવે અમે તમારી શરણે આવ્યા છીએ, તમે અમને કંઠી બાંધો, તમે અમને ગુરુ બોધ આપો. ત્યારે આ જયરામ ભારતી છે એ પૂંજા રબારીને એની પત્નીને એટલે કે સજ્જનબાઈને કંઠી બાંધે છે અને આશીર્વાદ આપે છે કે તમારે ત્યાં એક દીકરો નહીં, પણ હવે જયરામ ભારતીય ગુરુ દત્તાત્રેયના ઉપાસક હોય છે, એટલે એ કહે છે તમારે ત્યાં એક દીકરો નહીં, પણ ગુરુ દત્તાત્રેયને 3 મુખ છે, તો તમારે ત્યાં 3 દીકરા થવા જોઈએ. હવે વિચાર તો કરો, આ જોગીડાની કેટલી તાકાત, કેટલી શક્તિ. એમને કહી દીધું ગુરુ દત્તાત્રેયને 3 મુખ છે, તો તમારે ત્યાં 3 સંતાન થવા જોઈએ. જેને ગુરુ દત્તાત્રેયને વશ કરી લીધા એમને કહ્યું તમારે 3 પુત્ર થઈને તમારે જન્મ લેવો પડશે. આવા એક જયરામ ભારતી જોગી હતા. અને
ત્યારે પછી જયરામ બાપુના આશીર્વાદથી દત્તાત્રેયને પોતે જ આ પૂંજા રબારીના ત્યાં એક નહીં પણ ત્રણ રૂપમાં 3 દીકરા તરીકે અવતાર લેવો પડે છે. તેમાં પહેલા દીકરો છે નામ દેવ, જેને આપણે દેવીદાસ કહીએ છીએ, અને બીજા દીકરાનું નામ રાખ્યું માંડણ, તો જેને આપણે માંડણ પીર કહીએ છીએ, અને ત્રીજા દીકરાનું નામ હતું રૂડો, જેને આજે પણ રૂડા પીર તરીકે ઓળખાય છે. તો આ ત્રણેય ગુરુ દત્તાત્રેયના 3 રૂપ હતા. ગુરુ દત્તાત્રેયનો જ અવતાર હતો. હવે અહીંયા એવું છે કે દેવીદાસ પોતે એ ગાયોની સેવા કરે છે, અને બસ એનું એક જ રટણ, ખવડાવો ટુકડો તો હરી આવશે ઢુકડો, ખવડાવો ટુકડો તો હરી આવશે ઢુકડો, રામ રોટી, બસ એમની એક જ તુંય ઠાકર, એનું કોઈ બીજું. હવે આ ત્રણેય ભાઈ છે એ ટુકડો માગે છે દેવીદાસ, અને જંગલમાં ત્યાં એક આશ્રમ બનાવે છે, અને આવતા જતા જે અભ્યાગતો હોય એ લોકોને ટુકડો ખવડાવે છે. અને ત્યાં દેવીદાસના પણ લગ્ન થઈ ગયા છે, અને દેવીદાસની પત્ની, એનું નામ હીરબાઈ હતું. અને કહેવાય છે કે દેવીદાસને પણ 2 બાળકો હતા. પરંતુ જ્યારે દેવીદાસની ઉંમર 35 થી 37 વર્ષો થાય છે, ત્યારે આ દેવીદાસ ત્યાં ટુકડો માગવા જાય છે, અને જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એવો અલખ જગાવે છે. અને ત્યાં ફરતા આ જયરામ ભારતી બાપુના ત્યાં આવે છે, કે એમના પિતાના પણ ગુરુ, જયરામ ભારતી એટલે દેવીદાસના પિતાના પણ ગુરુ, પૂંજા રબારીના ગુરુ, એ તેમની પિતાજીના જે ગુરુ એ જગ્યામાં આવે છે, અને એમના ચરણોમાં પડી જાય છે કે હે ગુરુજી, તમે મારા પિતાના ગુરુ છો, પણ મને પણ તમે ગુરુ બોધ આપો, મને પણ તમે કંઠી પહેરાવો, અને મને તમારો બનાવી દો. ત્યારે અહીંયા પણ એમના ગુરુજી કહે છે કે દેવીદાસ, તું જે રસ્તો પકડી રહ્યો એ રસ્તો કઠિન છે, અને તારે જો હવે ગુરુપદ ધારણ કરવું હોય, મારી કંઠી પહેરવી હોય, મારા રસ્તે ચાલવું હોય, ત્યારે જયરામ ભારતી કહે છે કે તારે હીરબાઈ પાસેથી, એટલે કે તારી પત્ની પાસેથી પહેલાં ભિક્ષા માગી લાવવી પડશે. તો હવે આ દેવો રબારી કંઈ વાંધો નહીં. તો પછી ગુરુ દેવીદાસને જોડી આપે છે, અને જોડી આપીને કહે છે કે જા, પહેલી ભિક્ષા તારા કુટુંબમાંથી તું લઈ આવ, અને પહેલી ભિક્ષા તારી પત્ની હીરબાઈ પાસે તારી ભિક્ષા માગી લેવાની. અને દેવીદાસ એ જોડી ખભે ભરાવીને પોતાની પત્ની પાસે આવે છે, અને પત્ની પાસે ભિક્ષા માગે છે. ત્યારે હવે આપણી પત્ની તો રોતડા રૂવે, તમે આવા છો ને તમે તેવા છો ને, તમને આમ કરી આપીને તમને તેમ કરે, તમને શું તકલીફ પડી. પણ જો તો ખરા હીરબાઈ આનંદમાં આવી ગયા છે. દેવાની પત્ની, દેવા રબારીની પત્ની જે હીરબાઈથી આનંદમાં આવી ગઈ કે ધન્ય છે રબારી, ધન્ય છે તને, ધન્ય છે તારા જીવનને, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તને કે તું સાચું સમજી ગયો. ને કે ખોડિયું તો એકદી પડી જવાનું હતું, આ ખોડી તો હાડ માંસનું પિંજરું છે, આમાં શું મૂકું. કેટલી સંસ્કારી એમની પત્ની છે, વિચાર તો કરો. અને પ્રેમથી ટુકડો આપે છે,
અને કહેવા છે કે હવે હું ટુકડો તમને આપું, પણ હવે પણ મારો સમય થઈ ગયો છે. અને ત્યારે દેવીદાસને કહે છે કે હવે મારે સમાધિનો સમય થઈ ગયો, મારે પણ સમાધિ લેવી પડશે. તો આજે પણ એ મુંજિયાસરમાં આ હીરબાઈની સમાધિ છે, દેવીદાસની પત્નીની સમાધિ છે. અને એમના બંને બાળકો છે, તે બાળકોને કહીને એની માં હીરબાઈ ત્યાં પછી સમાધિ લઈ લેશે. અને દેવીદાસ ગુરુ જયરામ ભારતી પાસે ગુરુ દીક્ષા લઈને આવે છે. અને ત્યારે પછી જયરામ ભારતી દેવીદાસને કહે છે કે મેં તને ભિક્ષા લેવા કેમ મોકલ્યો, તને ખબર પડી? તો દેવો રબારી કહે છે, ગુરુજી હવે તમારો હુકમ. એટલે કહે છે કે દેવા હુકમ બરાબર છે, પણ ભિક્ષા માગવાનું એક જ કારણ, તું તારા ઘરેથી ભિક્ષા માગી લાવ્યો, તું તારી પત્ની પાસેથી ભિક્ષા માગી લાવ્યો, એટલે તારું અભિમાન તૂટી ગયું. અને વાત પણ સાચી છે કે જ્યારે પહેલાં તો ગુરુ જ્યારે શિષ્ય બનાવતા હતા, શિષ્યને કંઠી પહેરાવતા હતા, ત્યારે એ એક જ કામ કરાવતા હતા, એટલે જોડી પકડાવી દેતા હતા. અને આજે તો જોડી પકડે એક પણ શિષ્ય એવો જ ના રહે કે શિષ્યને અહંકાર આજે તો તોડવો જ નથી. શિષ્ય તો બસ તમે ગુરુના ચરણમાં ધરો, ગુરુ માથે હાથ મૂકી દે એટલે ખમાન મજા. જેમ ભૂવા ખમા મજા કરે એમ ગુરુ કે ભાઈ તારે ખમાન મજા, એ જ થઈ ગયો, તારે બીજું કંઈ નથી. પહેલાં તો શિષ્ય થોડું એટલે લોઢાના ચણ્યા જેવું હતું. તો પછી ગુરુ કહે તારું અભિમાન ઉતારવા માટે જ મેં તને ભિક્ષા પર મોકલ્યો, તો તારામાં અભિમાન કેટલું છે મારે જોવું હતું. અને વાત પણ સાચી છે, તમે ભિક્ષા માગો ને એટલે તમારું અહંકાર તૂટી જાય, તમારું અભિમાન તૂટી જાય. તો એના ગુરુજી કહે છે કે દેવા તું મારી પરીક્ષાથી તું પાસ થઈ ગયો છે. અને ત્યાર પછી આ ગુરુ કહે છે કે હે દેવા, આથી મેં તને જોડી આપી છે, મેં તને ટુકડો માગવા ગામમાં મોકલું છું. તો આજથી તું દેવો નહીં, પણ આજથી હું તારું નામ દેવીદાસ પાડું છું. અને ત્યાર પછી એ દેવા રબારીનું નામ જયરામ ભારતી પોતે દેવીદાસ પાડે છે. અને ત્યાર પછી જયરામ ભારતી કહે છે કે તારે હવે આ જગ્યા છોડી દેવાની છે, મુંજિયાસર છોડી દેવાનું છે, અને તારે જવાનું છે પરબ વાવડીમાં. હવે પરબ વાવડી એક એવું પવિત્ર ધામ છે કે આજે આપણે કહીએ અહીંયા સદભંગ ઋષિ જ્યાં થઈ ગયા, આજે પણ જે ધૂણો છે પરબ વાવડીમાં, એ ધૂણો કહેવાય છે, એ ધૂણા ત્યાં સદભંગ ઋષિ તપસ્યા કરતા હતા. અને એ સદભંગ ઋષિનો ચૈતન્ય ધૂણો હતો. અને ત્યાં સદભંગ ઋષિના ગયા પછી કહેવાય છે કે ગુરુ દત્તાત્રેય પણ આ ધૂણા પર તપસ્યા કરેલી છે. તો આ એવો પવિત્ર ધૂણો છે. અને આને ચેતન કરવાનો છે. અને કહેવાય છે કે ત્યાર પછી જ્યારે ગુરુ દત્તાત્રેય આ ધૂણા પર તપસ્યા કરીને જ્યારે જૂનાગઢમાં ગયા, ત્યાર પછી કહેવાય છે કચ્છના પીર એટલે કે દાદા મેકરણ. હવે દાદા મેકરણ આ ધૂણા પર તપસ્યા કરે છે. અને એ ટાઈમે કહેવાય છે કે ગુરુ દત્તનો જ્યાં તપસ્યા કરતા ગુરુ દત્તનો એક ધોકો હતો, એ આકાશમાં ફરતો હતો. અને દાદા મેકરણ પછી તો આ ધોણાને ચૈતન્ય કરે છે. અને પછી એક દિવસ ગુરુ દત્ત ત્યાં આવે છે અને દાદા મેકરણને જુએ છે. ત્યારે દાદા મેકરણે આ ધોકો જે આકાશમાં હતો ગુરુ દત્તનો, એ ધોકો નીચો ઉતારેલો છે. અને ત્યારે કહે છે કે હે મેકરણ, તમે મારો ધોકો નીચે ઉતાર્યો, તમે પણ તપોબળવાળા છો જ. ત્યારે દાદા મેકરણ કહે છે કે તમે મને ભૂલી ગયા. ગુરુદત્તને તો ખ્યાલ જ હતો કે આ કોણ છે, પણ ગુરુદત્ત દાદા મેકરણનું પારખું લેતા હતા.
એટલે ગુરુદત્ત કે તમે કોણ છો? ત્યારે દાદા મેકરણ કહે છે, હે મોટા ભાઈ, જ્યારે આપણે લંકામાં રાવણ સીતાજીને અપહરણ કરીને લઈ ગયો અને લંકાની ધરતીમાં યુદ્ધ થયું, અને જ્યારે હું મૂર્છામાં ગયો ને હનુમાનજી જ્યારે પર્વત ઉપાડી લાવ્યા સંજીવની બુટીનો, અને હું સૂઈ ગયો ને તમે રડતા હતા, એ કેમ તમે બોલો છો? હવે ગુરુ દત્તાત્રેય છે એ રામનો અવતાર છે. ત્યારે ગુરુ દત્તા કે લક્ષ્મણ, તું નાગનો અવતાર છે, તું શેષ નાગનો અવતાર છે, અને દાદા મેકરણ તું પણ શેષ નાગનો અવતાર છે. હું તને ઓળખી ગયો હતો, પણ હું તારી પરીક્ષા કરતો હતો કે તને જે લંકામાં બનાવ બન્યો એ તને યાદ હશે કે નથી યાદ. હું તારી પરીક્ષા કરતો હતો, મારી પરીક્ષા તું પાસ થઈ ગયો છે. ત્યારે પછી આમ જોવા જઈએ તો લક્ષ્મણ ને રામ બંને ભેટી પડે છે, અને આમ જોવા જઈએ તો દાદા મેકરણ અને ગુરુદત્ત બંને ભેટી પડે છે. અને ત્યાર પછી ગુરુદત્ત કહે છે કે મેકરણ, આ ધોકો હવે અહીંયા રવા દે, અને આજે તમે જ્યારે પરબ વાવડી જાઓ તો ત્યાં પણ આ ગુરુદત્તનો ધોકો આજે મંદિરમાં બાંધેલો છે, ને એની પણ આજે પૂજા થાય છે. તો અહીંયા આ દેવીદાસનો જે પરબમાં જ્યારે દેવીદાસ ચૈતન્ય ધૂણો કરવા જયરામ ભારતીના હુકમ કર્યો કે હવે આ ધૂણો તમારે ચૈતન્ય કરવાનો છે, ત્યારે અહીંયા દેવીદાસનો 5મો નંબર આવે છે. અને દેવીદાસે પછી જ ધૂણો ચૈતન્ય કર્યો છે, પરંતુ એમનો એક જ નિયમ હતો કે સવારે જોડી ભરાઈને નીકળી જવાનું, ટુકડો માગી લાવવાનો, અને ત્યાં કણ જે ધૂણો હતો ને ધૂણાની બાજુમાં પરબ હતી, પરબની બાજુ બાવડી, એ ત્યાં જે ટુકડો માગી લે એ પશુ પંખીઓને ખવડાવી દે, અને કોઈ અભ્યાગત નીકળે, કોઈ વટે માર્ગું નીકળે, કોઈ દર્શન કરવા આવે, કોઈ મળવા આવે, એને પણ ખવડાવી દેતા. એમ કરતાં કરતાં તો સબ દેવીદાસનું ચારે બાજુના ગામમાં ભાવ થવા માંડી, અને લોકો કહે બાપુ અમારા ત્યાં ટુકડો માગવા આવો, પેલું કે અમારા ગામમાં ટુકડો માગવા આવો, પેલું કે અમારા ગામમાં ટુકડો માગો. તો પછી દેવીદાસ ચારે બાજુના ગામમાં ટુકડો માગવા જતા. પણ અહીંયા ઘટના એવી ઘટી કે આગળ મેં વાત કરી કે જેમ કોરોના જ્યારે ફાટી નીકળ્યો ત્યારે કોઈ કોઈનું સગું નહોતું, એમ આજે અહીંયા ભિક્ષાવૃત્તિ કરીને જ્યારે દેવીદાસ પાછા આવ્યા છે, ત્યાં એવી ઘટના ઘટે છે કે એક બ્રાહ્મણના માજી હોય છે, એના દીકરાનું નામ કુબેર હોય છે, અને આ કુબેર પોતાની માને દરિયામાં ફેંકવા જાય છે, કેમ કે એની માને રક્તપિત્ત થયેલો હશે, અને આખા ગામના કહે છે કે તું તારી માને તું દરિયામાં ફેંકી દે, અને જો તું દરિયામાં નહીં ફેંકી તો આખા ગામમાં રોગચાળો ફેલાવશે, આખા ગામમાં રક્તપિત્ત બધાને થઈ જશે. અને બરાબર એ સમયે આ દેવીદાસ ભિક્ષા માગીને ટુકડો માગીને આવતા હોય છે, અને કહે છે કે ભાઈ તમે આ જીવને દરિયામાં કેમ પધરાવો છો? ત્યારે લોકો કહે છે કે આને રક્તપિત્ત થઈ ગયો છે, અને આખા ગામમાં રક્તપિત્તને મારી નાખવું એના કરતાં એને એકલીને મારી નાખવી સારી. ત્યારે દેવીદાસ કહે છે કે હે કુબેર, હે બ્રાહ્મણ, તું તો બ્રાહ્મણ છે, પણ તેમ છતાં તું તારી માને મારવા તૈયાર થઈ ગયો છે, તારી માને દરિયામાં ફેંકવા તૈયાર. તો આજ પછી હું તારી માને હું મારી માં સમજું, અને હું મારા આશ્રમે લઈ જઈશ. અને ત્યાર પછી એ બ્રાહ્મણી એટલે એ માને દેવીદાસ પોતે એમના આશ્રમમાં લઈ જાય છે. અને પછી તો દેવીદાસ માટે આજુબાજુના ઘણા ગામવાળા દેવીદાસને ઠપકો આપે છે કે આ રક્તપિત્યા છે, તમે અમને અહીં લાવશો તો ગામમાં રોગ ફેલાશે. પણ દેવીદાસ કે એવું કંઈ જ થવાનું નથી. અને ત્યાર પછી જેને રક્તપિત્ત થયું હોય એ બધાને લાવીને લોકો દેવીદાસના આશ્રમમાં ફેંકી જાય છે.
ત્યારે દેવીદાસ પોતે આનંદમાં આવી જાય છે કે વાહ ભગવાન વાહ, હું કેટલો ભાગ્યશાળી છું કે મારે કેટલા બધાની સેવા કરવાની તે મને અવસર આપ્યો. અને બધાના લીમડાના પાણીથી નવડાવે છે, લીમડાનો લેપ કરે છે અને ટુકડો માગવા જાય છે, બધાને ટુકડા ખવડાવે છે, બધાને રાખે છે. અને આવી બધી ઘટના ઘટે છે. અને ત્યાર પછી તો આપણને ખબર છે કે જે અમરબાની જે વાત થઈ ગઈ, એ અમરબાના લગ્ન થતા અને અમરબાને એની સાસુ તેડવા આવે છે. અને પછી આ પરમની જગ્યામાં અમરબા દર્શન કરવા આવે છે, જોવા આવે છે. અને પછી એમનું પરિવર્તન થાય છે. ત્યારે પછી એ અમરબા પોતે દેવીદાસના શિષ્ય બની જાય છે. એ પણ આહિરની દીકરી હોય છે. તો એના વિશે આપણે કંઈક અલગ વિડીયો બનાવીશું. તો આ હતો સત દેવીદાસનું મૂળ અને એનો સંપૂર્ણ ઇતિહાસ.